શેર કરીશ ટમેટાની ખાટી મીઠી ચટણી સાથે બટેટાનો નવો નાસ્તો આલુ ચોપની રેસીપી। તો પહેલા ક્યારેય ન બનાવ્યા હોય તેવા નવા મસાલાના સ્વાદ સાથે બહારથી ક્રિસ્પી અને એકદમ ફૂલેલા આલુ ચોપ સાથે ચટણી બનાવવાનું શરૂ કરીએ। ટેસ્ટી અને ચટપટો બટેટાનો નવો નાસ્તો આલુ ચોપ માટે બટેટાને બાફવા મેં અહીંયા કુકરમાં થોડું પાણી એડ કરીને તેમાં આ રીતનું સ્ટેન્ડ રાખેલું છે। હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના અને વજનમાં 400 ગ્રામ જેટલા બટેટા લીધેલા છે। તો હવે બટેટાને આ રીતના બાઉલમાં એડ કરી દઈએ। તો અહીંયા આપણે બટેટાને કુકરમાં પાણી સાથે નથી બાફવાના। પાણીની વરાળે જો બટેટાને બાફશું તો તે એકદમ ડ્રાય રહેશે, જેનાથી આપણો આલુ ચોપનો મસાલો પણ ડ્રાય થશે। તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી લઈએ। તો મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે। હવે તેને ખોલી લઈએ અને બાફેલા બટેટાને છરીની મદદથી ચેક કરીએ તો બટેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। તો હવે બાફેલા બટેટા થોડા ગરમ હોય ત્યારે જ તેની ઉપરનો આ રીતનો છાલનો ભાગ કાઢી લઈએ અને આ રીતના બધા જ બટેટા તૈયાર કરી લઈએ। હવે આલુ ચોપને બહારથી એકદમ ક્રિસ્પી અને ફૂલેલા બનાવવા આપણે એક બેટર બનાવશું। તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। તો માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે। તો હવે બહારનું લેયર ક્રિસ્પી બને તેના માટે 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ। ચોખાનો લોટ નાખો ટોટલી ઓપ્શનલ છે, તમે તેના વગર પણ બેટર બનાવી શકો છો। હવે 1/4 ટીસ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ, સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ। તો ચણાના લોટના બેટરમાં અજમો અને હિંગ એડ કરવાથી તે પચવામાં એકદમ હળવું રહે છે। હવે બીજા મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને આલુ ચોપ એકદમ ફૂલેલા બને તેના માટે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। હવે મેં અહીંયા બેટર બનાવવા માટે થોડું પાણી લીધેલું છે, તેને લોટમાં એડ કરતા જઈને આપણે આલુ ચોપ માટે સેમી થીક અને કોટિંગ કન્સિસ્ટન્સી વાળું એટલે કે જનરલી આપણે બટેટાવાળા માટે જે રીતનું બેટર બનાવતા હોય તે રીતનું બેટર બનાવી લઈએ। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને તે આ રીતનું ચમચામાંથી પડે અને ચમચાને ઊંધી બાજુએ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટર આ રીતના ચમચાને કોટ કરી લે છે, મીન્સ તે સેમી થીક છે, જે આલુ ચોપ માટે એકદમ પરફેક્ટ છે। તો આ રીતનું બેટર બનાવવા માટે મારે 3/4 કપ એટલે કે 1 કપથી થોડા ઓછા પાણીની જરૂર પડેલી છે। તો હવે આલુ ચોપને બહારથી એકદમ શાઇનિંગ દેવા માટે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બેટરને 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ। તો બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે, જેનાથી આપણા આલુ ચોપ 100% ફૂલેલા બનશે। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે ફેટાઈને ફ્લફી થઈ ગયું છે। તો હવે તૈયાર થયેલા બેટરને ઢાંકીને 5 થી 7 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ફટાફટ આલુ ચોપનો મસાલો બનાવી લઈએ। તો તેના માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે મેં અહીંયા અડધો કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે, તેને એડ કરી દઈએ અને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ડુંગળી સારી રીતે સોતે થઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આ સમયે 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 2 લીલા મરચાંની પેસ્ટ અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા મગફળીના દાણાને સોતે કરી અને તેનો આ રીતના અધકચરો ભૂકો કરી લીધેલો છે, તેને એડ કરીને બધી જ વસ્તુને સોતે કરી લઈએ। તો મગફળીના દાણાને સ્ટફિંગમાં એડ કરવાથી તેની એકદમ સરસ નટી ફ્લેવર આપણા સ્ટફિંગમાં એડ થશે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ સારી રીતે સોતે થઈ ગઈ છે, સાથે મગફળીના દાણા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, લાલ મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર
અને સ્ટફિંગને ચટપટો સ્વાદ દેવા માટે અડધી ચમચી ચાટ મસાલા પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીને બધા જ મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં મિક્સ કરવાથી સ્ટફિંગનો સ્વાદ અને કલર એકદમ સરસ આવે છે. તો આપણા મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા બાફેલા બટેટાને છાલ કાઢીને તેને આ રીતના રફલી મેશ કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મસાલા બટેટા સાથે સારી રીતે ભળીને આપણું ડ્રાય સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. જો આ સમયે તમારું સ્ટફિંગ આ રીતનું ડ્રાય ન હોય તો તેમાં 1 મોટી ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ એડ કરીને સ્ટફિંગને આ રીતનું ડ્રાય કરી લેજો. જો આપણું સ્ટફિંગ ડ્રાય હશે તો આપણા આલુ ચોપ એકદમ ક્રિસ્પી બનશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સ્ટફિંગને 3 થી 4 મિનિટ માટે ઠંડુ થવા દઈએ. તો લગભગ 4 મિનિટ પછી આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે સ્ટફિંગમાંથી ટિક્કી બનાવવા માટે હાથમાં થોડું સ્ટફિંગ લઈ અને તેને આ રીતના રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને હવે બીજા હાથની હથેળીથી સ્ટફિંગને આ રીતના ફ્લેટ કરીને ટિક્કીનો શેપ આપી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ ડ્રાય હોવાથી આ રીતના પરફેક્ટ બાઇન્ડિંગવાળી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ રીતના બધા જ સ્ટફિંગમાંથી ટિક્કી બનાવી લઈએ. અને લગભગ 5 થી 7 મિનિટ પછી આપણા ચણાના લોટને બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. તો હવે આલુ ચોપ માટે તૈયાર કરેલી ટિક્કીને બેટરમાં એડ કરીએ અને તેને આ રીતના બેટરથી કોટ કરી લઈએ. અને હવે ચમચીની મદદથી બેટર સાથે ટિક્કીને આ રીતના લઈ અને વધારાના બેટરને કાઢી લઈએ. અને હવે તેને તળવા માટે લઈ લઈએ. તો આલુ ચોપને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આલુ ચોપને ગરમ તેલમાં તળવા માટે એડ કરી દઈએ. તો આપણા બધા જ આલુ ચોપ તેલમાં એડ થઈ ગયા છે. તો શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાણ નથી કરવાની. એક સાઈડથી થોડા તળાય એટલે આ રીતના ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો આલુ ચોપને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. વધુ પડતી લો નથી રાખવાની, નહીં તો આલુ ચોપ તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા આલુ ચોપ એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા આલુ ચોપને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો બન્યા છે ને આપણા આલુ ચોપ એકદમ ક્રિસ્પી અને ફૂલેલા, જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે. તો હવે આલુ ચોપ સાથે ખાવાની મજા આવે તેવી ટમેટાની ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા 4 નંગ અને વજનમાં 300 ગ્રામ જેટલા મીડિયમ સાઇઝના ટમેટાને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધેલા છે. હવે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર ટમેટાને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા ટમેટા ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે ચટણી બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તૈયાર કરેલી ટમેટો પ્યુરીને એડ કરી દઈએ. સાથે ટમેટો પ્યુરી ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે પ્યુરીને કૂક કરવા માટે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને પ્યુરેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે પ્યુરીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને તેની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે. મીન્સ તે સારી રીતે કૂક થઈ ગઈ છે અને જરા પણ કાચી નથી. તો હવે મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી લીલી વરિયાળીનો પાવડર. તો લીલી વરિયાળીના પાવડરનો સ્વાદ ચટણીમાં એકદમ સરસ લાગે છે. 1/4 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1 પિંચ જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો આપણા બધા જ મસાલા ટમેટા પ્યુરે સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ચટણીમાં મીઠાશ આપવા માટે મેં અહીંયા વજનમાં 50 ગ્રામ અને 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે.
તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો અહીંયા ચટણીમાં ખાંડનું પ્રમાણ ટમેટાની ખટાશ ઉપર રહેલું છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. સાથે મેં ચટણીને થોડી પતલી કરવા માટે તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી પણ એડ કરેલું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો ટમેટો સોસને ટક્કર મારે તેવી એકદમ ટેસ્ટી અને ચટપટી ટમેટાની ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો વરસાદની સિઝનમાં સાંજે નાની મોટી ભૂખ લાગે ત્યારે એકદમ ફટાફટ બની જતો બટેટાનો નવો નાસ્તો સાથે ટમેટાની ખાટી મીઠી ચટણી બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.